હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? ઘણા દિવસ પછી આપણે વ્લોગ બનાવીએ. તો આજનો વ્લોગ ચાલુ કરીએ. પહેલાં તો જય શ્રી કૃષ્ણ બધાને. આ બાજુ ઊંઘ્યાઈ શૈલેષ નાઇટમાં નોકરી જઈને આવ્યા એટલે ઊંઘ્યાઈ. અને આજનું બહારનું વાતાવરણ બતાવું ગાઈસ. વરસાદ અંધાર્યો ફૂલ. રાત્રે પણ બહુ વાવાઝોડું હતું અને અત્યારે વરસાદ અંધાર્યો. આજનું વાતાવરણ જો બહુ વરસાદ અંધાર્યો. તો હાલ આટલા બધી સાફ સફાઈ કરી. હવે વાસણ ઘસવા અને અમારા મોંમાં એ સફાઈ કરીને આવ્યા. તો વહેલા તો અમારા બધા મંદિરમાં સફાઈનું જ કામ હોય, બીજું કોઈ કામ હોતું નહીં. તો કાલે હતો હવન પતી ગયો. કાલે હવન હતો એ હવન પતી ગયો અને આજ ફરીથી હવે ફૂલ હારી. તો જો ગાઈસ આજનું વાતાવરણ મસ્ત. આમ તો આજનું પેલા ઉભા મારા સાગર મોમાં ઝાડના પાણી પર એમનું કોમ ઝાડના પાણી પીવડાવવાનું. તો આ બાજુ પડ્યો વાસણ. હવે ઘસ્યો વાસણ ઘસીને આજે તો ગાઈસ બજારમાં જવાનું, કેમ કે અમારા ભાઈના લગ્ન આવી ગયો નજીક. આજે 4 તારીખ આજે સાંજે લગ્ન આવે અમારા ભાઈનું. તો ત્યાં પણ જવાનું હમ. તો અત્યારે જઈશું બધો બજારમાં. શૈલેષનો કપડોને લાવવા, એમની શોપિંગ થોડી બાકી છે. મારી ખરીદી થઈ ગઈ. કાલે મારી મમ્મીની થઈ ગઈ. કાલે મારી મમ્મી એની ખરીદી કરીને આવી, પછી મારી થઈ ગઈ. હવે શૈલેષની બાકી છે તો આજે જઈશું. અને કાલે પાર્ટી, કાલે દાંડિયા રાસ અને પ્રમ દિવસે જણ જાય 6 તારીખની. કાલ મમ્મીરું આવશે એટલે મારી મમ્મી જશે મારા મમ્માને ત્યાં શિરપુરા શેભર ગોગર્યું ને ત્યાં મારું મોસાળ થાય એટલે મારી મમ્મી ત્યાં જશે. અને અમે અહીંથી ડાયરેક્ટ જઈશું મારા માસીને ત્યાં, હોય નજીક જ મહેસાણા બાજુ મેરેજી, તો અમે ત્યાં જઈશું. તો ગાઈસ જોડાયેલો અમારા વ્લોગમાં. તો આગળ તમને બતાવીશ, બજારમાં ને જઈશું તો બતાવીશ તમને આજની અમારી ખરીદારીને બધું. અને આજનું વાતાવરણ તો ગાઈસ વરસાદનું કર્યું. ઘણી જગ્યાએ વરસાદ થયો. પહેલાં બાજુ રહી મારી મમ્મી એ મંદિરની સફાઈ કરે અને હું ઘરનું કામ કરું. તો આજ તો ફોન આવ્યો તો મારી મમ્મીનો, તે એ બાજુ શેભર બાજુ એ બાજુ તો બહુ વરસાદ. મંદિરમાં જ ફુલારી એટલે એના કોક ડખા છે જગ્યાના. તો એ બાજુ તો શેભર બાજુ તો બહુ નુકસાન કર્યું ગાઈસ. અમારે બહુ નુકસાન કર્યું. મારી મમ્માને ત્યાં લાઇટનો ધોપલો પડી ગયો. રસોડું હતું, સાપરું બનાવેલું હતું, એના પતરા બધા ઉડીને બાજુમાં પાડોશીના ત્યાં જતો રહ્યો. એટલે નુકસાન તો બહુ થયું. કારણ કે સિઝન વગરનું વાવાઝોડું વરસાદ આવે નુકસાન વધારે કરે. તમારી મમ્મા વિડીયો ફૂંકી. તો ગાઈસ જોડાયેલો અમારા વ્લોગમાં. તો અમને આગળ બતાવીશ. અરે પણ એ આઈડી મારાથી નહીં લોગિન થતી મારે. સો ગાઈસ હું આવી બ્યુટી પાર્લરમાં હેર સ્પા લેવા. સો કેમિકલ લગાવ્યું અત્યારે તો સ્પા માસ્ક લગાવ્યું. તો માસ્ક લગાવી 10-15 મિનિટ માસ્ક રહેશે, એના પછી હેરકટ થશે. તો મળીએ પછી તમને હેર સ્પા લઈને.
ગાઈસ, અમે બપોરે હતા બજારમાં, તો બજારમાં જઈને આવ્યા. જો ઘર તો જો રમણ ભમણ પડ્યું બધું. ઘર તો વગી કરવાનું. હેર કમ્પ્લીટ કરાવી દીધા. હેર કટિંગ જ કરાયા ખાલી. મારા બહુ કરલી હેર હતા ને એટલે ખાલી સ્ટ્રેટ જ કરાયા આવું અને થોડા કટિંગ કરાયા. બહુ ટાઈમથી કટિંગ કરાયા નહોતા એટલા. તો હેર કટિંગ કરાયા અને શૈલેષનો કપડો લાવ્યા. એ તો કપડો હોય મેરેજમાં પહેરશે એટલે તમને જોવા મળશે. વધારે વ્લોગ લીધો નહીં ગેસ, કારણ કે આજે ગરમી બહુ હતી બજારમાં, એટલે કોઈ શૂટ કરવાનો કોઈ મૂડ જ નહોતો. એટલે ખાલી કપડો લીધો અને પાર્લરમાં ગયો અને નાસ્તો કરીને આવતો રહ્યો બસ. તો નાની નાની ક્લિપો લીધી એટલે વ્લોગમાં આવશે, તમે જોઈ લેજો. અને આજનો વ્લોગ અહીં એન્ડ કરીએ. અત્યારે જઈએ હવે, અત્યારે હોજે લગ્ન આવે એટલે લગ્ન વધારવા જવાનું, એટલે એ ક્લિપ લેવડાવવા, તો એ ક્લિપ લઈ લેશો. તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયો કેવો લાગે એ તમને જરૂરથી કહેજો. અને ખૂબ સપોર્ટ કરજો ગાઈસ અમારી ચેનલના. બહુ મસ્ત વિડીયો બનાવીશું. તો ત્યાર સુધી બાય.